વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત એકમ કસોટી સપ્ટેમ્બર 2022 તારીખ 10 સપ્ટેમ્બર 2022 એટલે આજે તમારું જે ગણિતનું પેપર લેવાયું તેનું પ્રશ્ન બેંકનું 100% સંપૂર્ણ સચોટ સોલ્યુશન દરેક પ્રશ્નોના જવાબો તમને એક વિડીયોમાં મળી જશે। એટલે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર આવો તો ખાસ સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, જેની અંદર તમને વિકલ્પો પૂછેલા છે। અહીંયા પ્રશ્ન બેંકની અંદર 20 વિકલ્પો છે, એમાંથી તમારા પેપરમાં કોઈપણ 4 વિકલ્પો પૂછેલા છે, એટલે દરેક વિકલ્પો તૈયાર કરી દેજો, કારણ કે આ પ્રથમ પરીક્ષામાં તમને આમાંથી જ પેપર પૂછાવાનું છે, એટલે તમને ખૂબ જ ઉપયોગી થશે। પહેલો પ્રશ્ન છે, સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તેવો ચતુષ્કોણ કયો છે? બરાબર, તો એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો સમલંબ, પણ બે જોડ હોય તો શું આવે? સમાંતર બાજુ આવે। બરાબર છે, એટલે અહીંયા એક જ જોડ કીધી છે માટે જવાબ આવશે સમલંબ। ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે। ગઈકાલે આપણે જે આઈએમપી પેપર મૂક્યું હતું એની અંદરથી જ આ પ્રશ્ન જે છે આવ્યો છે। મેં તમને કીધું કે આ રીતે ખાસ તૈયાર કરજો। બીજો પ્રશ્ન છે, પાસેની બાજુઓની જોડ બંને જોડ સમાન લંબાઈની હોય તો તેવા ચતુષ્કોણ કયો હોય? તો એ ચતુષ્કોણ જે છે શું હશે ભાઈ? પતંગાકાર। બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। નીચે પૈકી કયા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય? તો સામસામેની બાજુઓની પ્રત્યેક એટલે કે દરેક જોડ સમાંતર હોય તો એ આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ। પછી પાંચમો પ્રશ્ન છે, સમાન લંબાઈની બાજુઓ ધરાવતા લંબચોરસને શું કહેવાય? તો તેને શું કહેવાય ભાઈ? ચોરસ કહેવાય। છઠ્ઠો પ્રશ્ન, સામસામેની બાજુઓની બંને જોડની લંબાઈ સમાન હોય તેવો ચતુષ્કોણ કયો છે? તો લંબચોરસ આવશે। બરાબર, અહીંયા આવશે ઓપ્શન સી લંબચોરસ। સાતમો પ્રશ્ન છે, કયા પ્રકારના ચતુષ્કોણમાં એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે? તો કયો ચતુષ્કોણ આવશે? પતંગાકાર, જેની અંદર એક વિકર્ણ જે છે બીજા વિકર્ણને દુભાગે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે? તો ચોરસમાં, જેની અંદર વિકર્ણો જે હોય એ પરસ્પર કાટખૂણે દુભાગે। ઓપ્શન બી આવશે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આમાં ચોરસ આવશે। 9મો નંબરનો જે પ્રશ્ન છે એ ખાસ સમજો કે કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણની લંબાઈ સમાન હોય? તો જુઓ, સમાંતર બાજુ લો, ચોરસ લો કે લંબચોરસ લો, ત્રણેયમાં વિકર્ણની લંબાઈ કેવી હોય ભાઈ? સમાન હોય। એટલે શું આવશે અહીંયા જવાબ? આપેલ તમામ, ઓપ્શન ડી। 10મો પ્રશ્ન, નીચે પૈકી કયો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ધરાવે છે? તો કોણ આવશે ભાઈ? ચોરસ, ઓપ્શન બી ચોરસ। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ 11મો પ્રશ્ન, નીચે પૈકી કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં, જેની અંદર જે છે વિકર્ણ પરસ્પર દુભાગે। ઓપ્શન એ। 12મો પ્રશ્ન, નીચે પૈકી કયા ચતુષ્કોણના બધા જ ગુણધર્મો ચોરસ ધરાવે છે? તો આની અંદર આવશે સમાંતર બાજુ, લંબચોરસ અને સમબાજુ, એટલે ઓપ્શન સી। 13મો પ્રશ્ન છે, કયા પ્રકારના ચતુષ્કોણમાં દરેક ખૂણો કાટખૂણો હોય? બરાબર, તો દરેક ખૂણો કાટખૂણો શામાં હોય? તો ચોરસમાં પણ કાટખૂણો હોય છે। બરાબર, લંબચોરસમાં બી બનશે, ચોરસ લખો તો પણ સાચું પડશે। બરાબર, ચલો 14મો પ્રશ્ન, કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર છેદે છે પણ પરસ્પર દુભાગતા નથી? પરસ્પર છેદે દુભાગે નહીં તો પતંગાકાર, ઓપ્શન ડી। 15મો પ્રશ્ન, કયા પ્રકારના ચતુષ્કોણમાં વિકર્ણની લંબાઈ સરખી હોય, વિકર્ણ પરસ્પર લંબ હોય અને વિકર્ણ પરસ્પર દુભાગે? તો આની અંદર જવાબ આવશે સમલંબ ચતુષ્કોણ, ઓપ્શન એ સમલંબ ચતુષ્કોણ। આગળ જોઈએ 16મો પ્રશ્ન, કયા પ્રકારના સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણની લંબાઈ સમાન હોય છે? તો અહીંયા આવશે લંબચોરસમાં, ઓપ્શન ડી। આગળ 17મો પ્રશ્ન જોઈએ ફટાફટ, કયા પ્રકારના ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની બે જોડ પૈકી એક જ જોડના ખૂણાના માપ સમાન હોય? બે જોડ પૈકી કોઈ એક જોડનું જ માપ સમાન હોય। બરાબર, તો આની અંદર જવાબ આવશે સમલંબ ચતુષ્કોણ, ઓપ્શન બી। 18મો પ્રશ્ન છે, નીચે પૈકી કયો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી?
અહીંયા એમ કીધું છે નથી તો આપેલ બધા સમાંતર બાજુ નથી, આ બધા જે છે સમાંતર બાજુ નથી, ઓપ્શન ડી આવશે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 1B જેની અંદર ખરા ખોટા છે. બરાબર છે, તો ખાસ દરેક પ્રશ્નોનું સોલ્યુશન મળશે. CR એજ્યુકેશન ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે વિડીયોનું લાઇક બટન ક્લિક ન કર્યું તો લાઇક પણ કરી દેજો. બરાબર, ચલો આગળ જોઈએ ખરા ખોટા. પહેલો પ્રશ્ન છે દરેક સમલંબ ચતુષ્કોણ એ લંબચોરસ છે. ભાઈ ખોટું વિધાન છે. કેવું છે? ખોટું. પછી બીજું છે દરેક લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. આ પણ કેવું છે ભાઈ? ખોટું છે. બરાબર, ચલો ત્રીજો પ્રશ્ન દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હા, સાચું છે 100%. ચોથો પ્રશ્ન છે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણ એકરૂપ હોય છે. તો તમે એના વિકર્ણો જોશો તો એકરૂપ થશે નહીં, થાય. વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. આ વિધાન કેવું છે? સાચું છે. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન દરેક લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એમ કીધું છે. ખરેખર જે છે સમાંતર બાજુ હોય, અહીંયા નથી કીધું છે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સાતમો પ્રશ્ન સમલંબ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે નહીં. અહીંયા શું કીધું છે? કાટખૂણે દુભાગે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આઠમો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરેક ચોરસ ચતુષ્કોણ નથી. મેં તમને અહીંયા જ કીધું કે ભાઈ દરેક ચોરસ જે છે કેવા છે? ચતુષ્કોણ છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. નવમો પ્રશ્ન દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 100% વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ 10મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરેક ચોરસ એ લંબચોરસ હોય છે. સાચું છે. 11મો પ્રશ્ન છે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વિધાન કેવું છે? ખોટું છે. 12મો પ્રશ્ન દરેક પતંગાકાર ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. આ પણ વિધાન કેવું છે? ખોટું છે. 13મો પ્રશ્ન લંબચોરસના વિકર્ણ એકરૂપ હોય છે. 100% સાચું છે. 14મો પ્રશ્ન છે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે. હા, વિધાન કેવું છે? સાચું છે. 15મો પ્રશ્ન છે દરેક સમલંબ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. ના હોય. વિધાન કેવું છે? ખોટું છે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 જેની અંદર પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા સિમ્પલ ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે. બરાબર છે, તો પરિમિતિ તમને ખબર જ છે શું આવશે? 15 સેમી સ્ક્વેર આવશે. બંનેનો ગુણાકાર કરી નાખવાનું છે.